હલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે આથા વગરના એવા ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું. તો અહીંયા આપણે 3 થી 4 દાળ જેટલી આપણે મિક્સ કરીશું. તો અહીંયા વાટકીનું કોઈપણ વાટકીનું આપણે માપ છે તેને સેટ કરી લેશું, અથવા તમારી પાસે કપ હોય તો તેનું પણ સેટ કરી લેશું. તો 1 વાટકી આપણે ચણાની દાળ લીધી છે, 1 વાટકી આપણે મગની દાળ ફોતરા વગરની આવે છે તે ચડી દાળ લીધી છે, અને 1/4 વાટકી આપણે અડદની દાળ લેશું, અને 1.5 વાટકી જેટલા આપણે ખીચડિયા ચોખા અથવા કોઈ પણ વેરાયટીના ચોખા છે તે તમે લઈ શકો છો. તો અહીંયા 1.5 વાટકી આપણે ચોખા લેશું, અને ભાત તમારે આ રીતે એડ કરવાના છે. તો તમે જોઈ શકો છો આ બધા દાળ છે તેને મિક્સ કરી દઈશું, અને 2-3 પાણીથી જ્યાં સુધી પાણી ચોખ્ખું ન હોય ત્યાં સુધી આપણે ધોઈ નાખીશું. ધોઈ અને આપણે પલાળી દઈશું. તો અહીંયા પાણી એડ કરીશું, તો જેમાં ડસ્ટનો ભાગ હોય છે તે દૂર કરીશું, અને આ રીતે ધોઈ અને સારી રીતે મસળી અને તેમાં જે આ કચરો અથવા તો ડસ્ટનો ભાગ હોય તે દૂર થઈ જશે. અહીંયા 2 થી 3 પાણીથી મેં ધોઈ અને આ રીતે આપણે છાશ અથવા તો દહીંમાં બનાવીશું. તો અહીંયા ખાટી છાશ મીડિયમ આપણે છે એવી 3 વાટકી હું એડ કરું છું. તો અહીંયા આપણી દાળ ડૂબે એટલું અહીંયા છાશ એડ કરી છે. તો તમે દહીંમાં પણ બનાવી શકો છો. દહીં થોડુંક ખાટું હોય તો ઢોકળા એકદમ સરસ એવા બનશે, અને આપણે આથાની ઝંઝટ વગર આપણે ઢોકળા બનાવીશું. તો આ જે દાળ અને ચોખા અને છાશ છે તેને આપણે 5 કલાક સુધી પલાળી અને રાખી દઈશું. એટલે 5 કલાક થાય એટલે આપણી દાળ છે તે પલળી જશે. એકદમ સરસ એવી સોફ્ટ દાણા થાય ત્યાં સુધી પલળવા દેવાની છે. તો તમે જોઈ શકો છો અહીંયા દાળ છે તે આપણી પલળી અને રેડી થઈ ગઈ છે. તો આ રીતે તેને મિક્સ કરી લેશું, અને અહીંયા આપણે આથો નાખવાનો નથી. તો હું તમને બતાવી દઉં કે દાળ છે તે પલળી ગઈ છે. આ રીતે હાથ અટકતા તૂટી જાય એવી દાળ થઈ ગઈ છે. તો હવે એને મિક્સર જારમાં આપણે બ્લેન્ડર કરી લઈશું. અહીંયા આપણે આથાવાળા ઢોકળા ઘણા અમુકની માફકનું આવતા હોય, તો આપણે અહીંયા આથા વગરના ફટાફટ ઢોકળા બની જશે. અને બાળકોને લંચ બોક્સમાં અથવા એમનામ પણ સવારના નાસ્તામાં અથવા તો સાંજના નાસ્તામાં પણ તમે એમનામ ખાઈ શકો એવા આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીશું. અને આ ઢોકળા છે તમે એકવાર બનાવશો એટલે મારી રીતથી તો બહુ જ સરસ એવા બની છે. તો તમે બીજી વાર પણ બનાવવાનો પ્રયત્ન કરશો. તો આપણા જે પેસ્ટ છે દાળની તે બની ગઈ છે ઢોકળાનું. આ રીતે ખીરું તૈયાર થઈ ગયું છે આપણે. તો તમે જોઈ શકો છો એકદમ ઝીણું ને પાતળું, એકદમ થીક એવું આપણે રાખવાનું નથી, મીડિયમ રાખવાનું છે. એટલે ઢોકળા એકદમ પોચા અને ક્રન્ચી એવા બનશે, સોફ્ટ. તો અહીંયા આ રીતે આપણે ઢોકળાનું ખીરું તૈયાર થઈ ગયું છે. તો હવે એને સાઈડમાં મૂકી દઈશું, અને અહીંયા 2 લીલા મરચાં છે તીખાશ માટે આપણે એડ કરીશું. જ્યારે ઢોકળા બનાવતા હોય ત્યારે થોડાક તીખા મરચાં એડ કરવાથી તેમાં ખાવાનો ટેસ્ટ 100 ગણો વધી જાય, એટલું સરસ એવું લાગે છે. એટલા માટે આપણે તીખા મરચાં અહીંયા એડ કરવાની છું. અને અહીંયા આદું છે તેને થોડુંક એડ કરીશ. તમે આમાં લસણ ખાતા હોય તો પણ એડ કરી શકો છો, પણ મેં અહીંયા કેપ્સ કર્યું છે. તો અહીંયા 1.5 ઇંચ આદુનો ટુકડો પણ એડ કરી દીધો છે, અને મરચાં છે તેને આપણે આ રીતે થોડુંક એવું પાણી નાખીશું એટલે એકદમ સરસ એવી પેસ્ટ બની જશે. અહીંયા આદુ અને મરચાંની પેસ્ટ આપણે તૈયાર કરી અને ખીરુંમાં એડ કરીશું. તો અહીંયા આપણે થોડીક એવી છાશ મારી મોળી હતી એટલે થોડુંક એવું આમથી લીંબુ આપણે એડ કરીશું. તો અહીંયા એક લીંબુ છે તેને આ રીતે ઉપરથી એડ કરવાથી ઢોકળા છે તે ખૂબ જ સરસ એવા ટેસ્ટી અને સારા એવા બને છે. તો અહીંયા આપણે લીંબુ પણ એડ કરી દીધું છે. તો હવે આપણે મેં થોડાક એવા મસાલા છે તેને એડ કરી દઈશું. તો અહીંયા લસણ, આદુ અને મરચાંની પેસ્ટ છે તેને એડ કરી દઈશું. તો અહીંયા ઢોકળામાં આવી પેસ્ટ હોય તો ઢોકળાનો સ્વાદ ખૂબ જ સરસ એવો આવે છે. અહીંયા 1 ચમચી આપણે હળદર પાવડર, અને 1/4 સ્પૂન લાલ મરચું, અને 1/4 સ્પૂન જેટલો જીરા પાવડર આ એડ કરી અને સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મેં ખાવાના મીઠા સોડા છે તે એડ કર્યા છે. તમે
ઈનો પણ એડ કરી શકો છો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું છે તેને એડ કરીશું અને હવે એને બરાબર આપણે મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો આ રીતનું આપણું ખીરું બની અને રેડી થઈ ગયું છે। અહીંયા આથા વગરનું આપણે બનાવીશું પણ ફટાફટ આ ઢોકળા છે તે બની જશે 15 મિનિટમાં જ। તો આવું ખીરું તમે રાતે તૈયાર કરી અને મૂકી શકો છો અને સવારે વહેલા ટિફિનમાં અથવા નાસ્તામાં તમે આવા ઢોકળા 15 મિનિટમાં આવા ઢોકળા ફટાફટ બની જાય છે। તો આવું ખીરું તમે અગાઉ તૈયાર કર્યું હોય તો તમારા ઢોકળા ફટાફટ બની જશે અને નાસ્તામાં પણ તમે આપી શકો છો। તો તમે જોઈ શકો છો આપણા ખીરામાં આથો આ રીતે એક જ દિશામાં ફેટવાથી તમારું આ ફ્લફિંગ જેવું અહીંયા આથો આવી ગયો એવું આપણું ખીરું બની ગયું છે। તો હવે એમાં થોડુંક આપણે સિંગ તેલ એડ કરીશું। સિંગ તેલ એડ કરવાથી આપણા ઢોકળા છે તે પોચા અને ફંચી એવા બનશે અને એકદમ સોફ્ટ એવા બનશે। તો અહીંયા આપણે એક જ દિશામાં ફેટી લઈશું। તેલ નાખવાથી ટેસ્ટ પણ સારું એવો આવશે અને ઢોકળા એકદમ સરસ સ્વાદિષ્ટ એવા બનશે। બહાર મળે તેવા જ આપણે ઘરે બનાવીશું। તો અહીંયા પાણી પણ ઉકળી ગયું છે। અહીંયા અગાઉ આપણે ઢોકળા બનાવતી વખતે પાણી છે તે ઉકાળેલું હશે તો તમારા ઢોકળા છે તે 15 મિનિટમાં કૂક થઈ જશે। તો અહીંયા આ રીતે આપણે બ્રશથી તેલને ગ્રીસ કરી લઈશું પ્લેટને અને આ રીતે ખીરું છે તેને પાથરી દઈશું। અને ઉપરથી આપણે અહીંયા લાલ મરચું પાવડર છે તેને ઉપર સ્પ્રિંકલ કરીશું। અહીંયા લાલ મરચું આ રીતે ઉપરથી એડ કરવાથી ઢોકળામાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે અને સ્વાદ પણ સારો એવો આવશે। તો અહીંયા મારી પાસે 2 પ્લેટ આપણે એડ કરી છે। તો આ રીતે ઢોકળિયામાં પાણી પણ ગરમ થઈ ગયું છે અને અહીંયા 2 પ્લેટ મૂકી અને 15થી 20 મિનિટ સુધી આપણે એને થવા દઈશું એટલે ઢોકળા છે તે સરસ એવા કૂક થઈ જશે અને બફાઈ જશે। તો હવે અહીંયા 20 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે ઢોકળા છે તેને ચેક કરી લઈશું નાઇફની મદદથી। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા ઢોકળા છે તે બફાઈ ગયા છે। તો તેને પ્લેટ છે તેને બહાર કાઢી લઈશું અને થોડીક વાર એને ઠંડો થવા દઈશું। તો આ રીતે આપણે થોડાક એવા પીસ કરી લઈશું એટલે વઘાર ઉપરથી આપણે રેડીશું। તો ઢોકળા ખૂબ જ સરસ એવા ટેસ્ટી જોતાં જ ખાવાનું મન થાય એવા આપણા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે। તો આ રીતે મીડિયમ સાઇઝના પીસ કરીશું। તો અહીંયા આપણા ઢોકળા એકદમ સોફ્ટ અને સ્પંજી જેવા બની અને રેડી થઈ ગયા છે। તો ઉપરથી આપણે વઘાર થોડોક એવો કરી નાખીશું એટલે ખૂબ જ સરસ એવા ટેસ્ટી બનશે। અહીંયા ઢોકળાનો વઘાર હંમેશા સિંગ તેલમાં કરશો એટલે ખૂબ જ સરસ ટેસ્ટી બનશે। તો અહીંયા 2 ચમચી જેવું મેં અહીંયા તેલ એડ કર્યું છે અને તેલ ગરમ થાય એટલે આપણે વઘાર માટે આપણે થોડીક અમથી 1 ચમચી જેટલી આપણે રાઈ એડ કરીશું। તો અહીંયા આપણી રાઈ પણ ફૂટી ગઈ છે। તો તમે જોઈ શકો છો તો અહીંયા 4 થી 5 મીઠી લીમડીના પાન અને લીલા મરચાં એડ કરીને આપણો વઘાર સરસ એવો થઈ ગયો છે। તો અહીંયા વઘાર છે તેને આપણે ખમણ ઉપર ઢોકળા ઉપર આપણે એડ કરી દઈશું આ રીતે। તો હું તમને ઢોકળા કાઢી અને બતાવીશ કે આપણા ઢોકળા કેવા બની અને રેડી થઈ ગયા છે। તો એકદમ સરસ સોફ્ટ અને એકદમ સરસ ટેસ્ટી એવા બની અને રેડી થઈ ગયા છે। તો અહીંયા ઢોકળાની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો,
શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું ઘંટી દબાવશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન તમને જોવા મળશે. થેન્ક યુ.